ચોમાસાના આગમન સાથે જ ડાંગના ગીરાધોધે રૌદ્ર અને મનમોહક સ્વરૂપ ધારણ કર્યું છે. ઊંચાઈ પરથી ધસમસતો વહેતો પાણીનો પ્રવાહ, આસપાસ છવાયેલી ગાઢ હરિયાળી અને વાદળો સાથે ધુમ્મસભર્યું વાતાવરણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યું છે. ખાસ કરીને રવિવારની રજા હોવાથી ગીરાધોધ પર સવારથી જ પ્રવાસીઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ આ અદ્ભુત નજારો માણવા પહોંચી રહ્યા છે. મનમોહક છટાને પોતાના કેમેરા અને મોબાઈલમાં કેદ કરવા માટે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચોમાસામાં કુદરતી શાંતિ અને સૌંદર્યનો અહેસાસ કરાવતું ડાંગ ફરી એકવાર સૌનું મનપસંદ પ્રવાસન ધામ બની ગયું છે. 3 દિવસથી સાપુતારામાં ફરીએ છીએ. સાપુતારા એકદમ જોરદાર, અત્યારે સોળે ખીલાયેલું છે. સાપુતારા જન્નત જેવું છે. ગ્રીનરી પણ એટલી જોરદાર છે અને વેધર પણ જોરદાર છે. એટલે તમે લોકો પણ આવો સાપુતારા અને અહીંયા આવી અને એન્જોય કરો. બહુ જ એટલે બહુ જોરદાર છે. છેલ્લા કેટલાક દિવસોથી અમે સાપુતારા ડાંગ જિલ્લામાં આવવાનું પ્લાનિંગ કરતા હતા, પરંતુ ધોધમાર વરસાદના કારણે પાણી ભરવાના કારણે આવી શકતા નથી. પણ પાછળથી એવા સમાચાર મળ્યા કે હવે રસ્તો ખુલ્લો થઈ ગયો છે. એના કારણે અમે ચાન્સ મળીએ છીએ, અમે અહીં ગીરાધોધ પર આવી પહોંચ્યા છે. ગીરાધોધનું વાતાવરણ બહુ ખૂબ રમણીય છે, આનંદ માણવા જેવું છે. ઘણો સારા વરસાદના કારણે ગીરાધોધની એક જોવા એક લાવવા જેવી વાત છે. અને ત્યાંથી અમે સાપુતારાના રસ્તા પરથી પસાર થતા નાના ઝરણાઓ જોવાની મજા માણી છે. અમે નાના મંકીસો પણ ઘણા હતા. છોકરા ભરપૂર આનંદ લીધો છે છોકરાઓએ. અને બધા સુરતીઓને પણ મારું એવું કહેવું છે કે તમે આવો, રસ્તાઓ ખુલ્લા થઈ ગયા છે, કોઈ પણ જાતનું ડેન્જરસ વાતાવરણ નથી અને કોઈ પણ જાતનું રિસ્ક નથી. તમે આવો અને આ ગીરાધોધનો તેમજ સાપુતારા ડાંગ જિલ્લાનો આનંદ લો અને એન્જોય કરો.